નમસ્કાર મિત્રો, આજે હું પિનાક સંઘરિયા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થા હેઠળ ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત ઓપન અને શોર્ટ સર્કિટ વિશે માહિતી આપીશ। ઓપન અને શોર્ટ સર્કિટ માટે આપણે સિરીઝ અને પેરેલલ નેટવર્ક વિશે પણ માહિતી મેળવીશું અને સિરીઝ અને પેરેલલ નેટવર્ક માટે આપણે સૌ પહેલાં ઇલેક્ટ્રિસિટી વિશે માહિતી મેળવીશું। તો આપણે ચાલુ કરીએ છીએ આજનો આપણો ટૉપિક। આજે આપણે સ્ટાર્ટ કરીશું ઇલેક્ટ્રિસિટી શું છે। ઇલેક્ટ્રિસિટી એટલે તમે સૌ જાણો છો એમ ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી। વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ઇલેક્ટ્રિસિટી ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી, એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન્સ હોય એમાંથી એના કોઈ બી ટાઇની પાર્ટિકલ્સમાંથી કંઈ પણ ઉર્જા ઉત્પન્ન થાય, કંઈ પણ એનર્જી ઉત્પન્ન થાય, એને આપણે કહીશું ઇલેક્ટ્રિસિટી। ઇલેક્ટ્રિસિટી છે ને કોઈ પણ મેટલમાં ઉત્પન્ન થતી હોય છે। આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીને આપણે જોઈ નથી શકતા, પણ આપણે ખાલી એને અનુભવી શકીએ છીએ। દાખલા તરીકે આપણને કરંટ આવે છે, એ જ રીતે બલ્બ છે, બલ્બ ચાલુ થાય છે, પણ આપણે ઇલેક્ટ્રિસિટીને એકચ્યુઅલમાં કેવી ઇલેક્ટ્રિસિટી છે એ આપણને ખબર પડતી નથી, પણ ખાલી આપણે એને અનુભવી શકીએ છીએ। વોટ ઇઝ એન ઇલેક્ટ્રિક સર્કિટ? આપણે ઇલેક્ટ્રિક સર્કિટ વિશે વાત કરીએ તો જ્યારે કોઈ બી એક બેટરી છે અથવા તો સેલ છે, આ સેલ છે, આ એનો પોઝિટિવ છેડો છે, પોઝિટિવ છેડાથી ચાલુ કરીને આખો પાથ પૂરો કરે, જ્યારે નેગેટિવ છેડા સુધી આવે ત્યારે આખો પાથ રહ્યો એ પૂરો થશે। જ્યારે આ પાથ પૂરો થશે ત્યારે એ આખી એક ક્લોઝ સર્કિટ કહેવાશે અથવા તો એક ઇલેક્ટ્રિક સર્કિટ પૂરી થઈ હોય એવું કહેવાશે। જ્યારે અહીંયાથી આપણે ચાલુ કરીએ પોઝિટિવથી ત્યારે એ બલ્બ સળગવો જોઈએ। પોઝિટિવથી ચાલુ કરી બલ્બમાં આપ્યું વાયર અને સ્વિચ ઓપન અથવા તો ક્લોઝ હશે તો આપણને ખબર પડશે કે આ બલ્બ સળગશે કે નહીં સળગે। જ્યારે સ્વિચ ક્લોઝ હશે ત્યારે આ પાથ આખો પૂરો થશે નેગેટિવ સુધી। અહીંયાથી ચાલુ કરીને અહીંયા નેગેટિવ સુધી આ ક્લોઝ છે એટલે આ પૂરો થશે। જ્યારે આપણે ઓપનની વાત કરીએ ત્યારે આપણે પોઝિટિવથી ચાલુ કરીને આ બલ્બ અહીંયા આગળ સ્વિચ ઓપન થઈ ગઈ છે એટલે આ બલ્બ સળગશે જ નહીં, કારણ કે અહીંયા આગળ પાથ પૂરો નથી થતો। આ જે આખી સર્કિટ રહ્યો એનો પાથ અહીંયા આગળ ઓપન થઈ જાય છે એટલે આ પાથ પૂરો થતો નથી, એટલે આ નેગેટિવ છેડા સુધી પહોંચવા માટે આ પાથ ક્લિયર નથી, એટલે અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ થઈ જશે જેના લીધે આ બલ્બ સળગશે નહીં। એટલે અ સર્કિટ ઇઝ એન ઇલેક્ટ્રિક ડિવાઇસ ધેટ પ્રોવાઇડ્સ અ પાથ ફોર ઇલેક્ટ્રિસિટી ટુ ફ્લો। એટલે એક એવો ડિવાઇસ કે જે આખો પાથ પૂરો પાડે છે ઇલેક્ટ્રિસિટીને ફ્લો થવા માટે। અહીંયાથી ચાલુ કરીને ઇલેક્ટ્રિસિટી ફ્લો થશે નેગેટિવ ટર્મિનલ સુધી, એટલે આ જે આખો પાથ પૂરો થયો એને એક ઇલેક્ટ્રિક ડિવાઇસ અથવા ઇલેક્ટ્રિક સર્કિટ કહેવાશે। હવે ઇલેક્ટ્રિક સર્કિટ બે ટાઈપની હોય છે, એક કમ્પ્લીટ ઇલેક્ટ્રિક સર્કિટ અને એક ઇનકમ્પ્લીટ ઇલેક્ટ્રિક સર્કિટ। જો કમ્પ્લીટ ઇલેક્ટ્રિક સર્કિટ એમાં શું હોય? ઓલ ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ સર્કિટ જોઇન્ડ અપ એન્ડ ધેર આર નો ગેપ્સ। કોઈ બી કમ્પ્લીટ સર્કિટમાં એવું હશે કે બધા કોમ્પોનન્ટ એકબીજા જોડે જોઈન્ટ હશે અને કોઈ ગેપ નહીં હોય। જો આપણે અહીંયા આગળ જોયું એમ, અહીંયા જો ઓપન થઈ જશે, આ ઓપન થઈ જશે તો આ ભાગ અહીંયા ગેપ થઈ જશે જેથી વોલ્ટેજ ડ્રોપ થઈ જશે, એટલે આ પાથ પૂરો નહીં થયો, એટલે એને કમ્પ્લીટ સર્કિટ નહીં કહેવાય। ધ પાથ વે ફોર ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ કમ્પ્લીટ। કમ્પ્લીટ સર્કિટ માટે આખો પાથ રહ્યો ઇલેક્ટ્રિસિટીનો એ કમ્પ્લીટ હોવો જોઈએ। જ્યારે ઇનકમ્પ્લીટ સર્કિટ છે તો એમાં પાથવે ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ બ્રોકન, મતલબ કે આ વસ્તુ છે ને આખી બંધ છે, આને કમ્પ્લીટ સર્કિટ કહેવાશે, આને ઇનકમ્પ્લીટ સર્કિટ કહેવાશે। ઇનકમ્પ્લીટ સર્કિટમાં પાથવે ઓફ ઇલેક્ટ્રિસિટી બ્રોક થઈ જશે અને ઇલેક્ટ્રિસિટી ફ્લો નહીં થાય। અહીંયા આગળ ઇલેક્ટ્રિસિટી જે રહી એ ફ્લો નહીં થાય, અહીંયાથી ડ્રોપ થઈ જશે, એટલે આને ઇનકમ્પ્લીટ સર્કિટ કહેવાશે, જ્યારે આ કમ્પ્લીટ સર્કિટ છે। એક ઇલેક્ટ્રિક સર્કિટના બે ટાઈપ હોય છે, આ ઇનકમ્પ્લીટ છે, આ કમ્પ્લીટ છે। હવે આપણે વાત કરીશું સિરીઝ અને પેરેલલ સર્કિટની। સિરીઝ સર્કિટમાં કેવું હોય છે કે જ્યારે પોઝિટિવ ટર્મિનલથી ચાલુ થશે ત્યારે જેટલા બલ્બ છે અથવા તો રેઝિસ્ટર છે અથવા તો કોઈ બી લોડ છે એ બધો એકબીજા જોડે સિરીઝમાં જોડેલો હશે। જ્યારે પેરેલલ સર્કિટની વાત કરીએ ત્યારે બધા જે પોઝિટિવથી ચાલુ કરવી આપણે એ ઇન્ડિવિડ્યુઅલ જોડેલા હશે, કે પોઝિટિવથી ચાલુ કર્યો એનો પ્લસ સિરીઝમાં કેવું છે, એક ટર્મિનલ રહ્યો એ પોઝિટિવ જોડે છે, બીજો જે ટર્મિનલ રહ્યો એ બીજાના પહેલાં જોડે છે, પછી એનો જે એન ટર્મિનલ રહ્યો ત્રીજાના પહેલાં જોડે છે, અને એનો જે લાસ્ટ ટર્મિનલ એન ટર્મિનલ રહ્યો નેગેટિવ જોડે જોડાઈને આખી સર્કિટ કમ્પ્લીટ કરે છે। પોઝિટિવમાંથી ચાલુ થઈ પહેલાંના ફર્સ્ટ જોડે, નેગેટિવમાંથી ચાલુ થઈ આના એન્ડથી ચાલુ થઈ આના ફર્સ્ટ જોડે, અને આના એન્ડથી ચાલુ થઈ
અને નેગેટિવમાં આપી દે એટલે આખી સર્કિટ પૂરી થાય છે. જ્યારે પેરેલલમાં કેવું થાય છે કે પોઝિટિવથી ચાલુ કરીએ આપણે અને પહેલો બલ્બ જે રહ્યો એનો એન્ડ નેગેટિવમાં પહોંચી જાય છે. પછી બીજો જે બલ્બ રહ્યો એનો જે ફર્સ્ટ ટર્મિનલ રહ્યો અને એનો એન્ડ એ બી નેગેટિવમાં પહોંચશે. એટલે આ જે બલ્બ રહ્યા એ ઇન્ડિવિડ્યુઅલ જોઈન્ટ કરેલા છે, જ્યારે આ જે બલ્બ રહ્યા એ એકબીજા જોડે કનેક્ટેડ છે. આપણે સિરીઝ સર્કિટને ડિટેલમાં જોઈએ તો ધ કમ્પોનન્ટ્સ આર કનેક્ટેડ ટુ એન્ડ આફ્ટર ધ વન અનધર. એટલે કે જો અહીંયા પ્લસ અહીંયા પોઝિટિવ ટર્મિનલ છે તો એનું આપણે અહીંયા આગળ રજિસ્ટર જોઈન્ટ કર્યા છે. તો રજિસ્ટરનો પહેલો એન્ડ છે એ બીજા રજિસ્ટર ફર્સ્ટ જોડે, આ રજિસ્ટરનો એન્ડ છે એ ત્રીજા રજિસ્ટરના ફર્સ્ટ જોડે અને આ રજિસ્ટરનો એન્ડ છે એ નેગેટિવ જોડે. એટલે આખી કમ્પ્લીટ સર્કિટ બને છે. એટલે શું કહે છે કે કમ્પોનન્ટ્સ આર કનેક્ટેડ ટુ એન્ડ આફ્ટર અનધર. એકબીજા જોડે એન્ડ ટુ એન્ડમાં કનેક્ટેડ છે. ધે મેક અ સિમ્પલ લુક ફોર ધ કરંટ ફ્લો. મતલબ અહીંયાથી ચાલુ થઈને કરંટ સિમ્પલી અહીંયાથી ચાલુ થઈને કરંટ છેક સુધી પહોંચી જશે. આખો પાથ પૂરો કરશે કરંટ. સિમ્પલ છે આ. એટલે આ જે સિરીઝ સર્કિટ છે ને એ સિમ્પલ છે. ઇફ ધ વન બલ્બ બ્લોઝ ઇટ બ્રેક્સ ધ હોલ સર્કિટ એન્ડ ઓલ ધ બલ્બ્સ ગો આઉટ. મતલબ અહીંયાથી એક પાથ આ જે આખી સર્કિટ છે અહીંયા આગળ આપણે બલ્બ માની લઈએ કે અહીંયા આગળ લોડ આરના બદલે અહીંયા આગળ આપણે બલ્બ મૂકી દીધો તો આ જે બલ્બ રહ્યો એ બંધ થઈ ગયો છે. તો આખી સર્કિટ છે ને આખી સર્કિટ મતલબ અહીંયા પોઝિટિવથી ચાલુ થઈને અહીંયા નેગેટિવ સુધી પહોંચે જ નહીં, કારણ કે અહીંયા આગળ પાથ જ બંધ થઈ ગયો છે. એટલે આ પાથ બંધ થઈ જવાના લીધે પોઝિટિવથી લઈને નેગેટિવ સુધી પહોંચશે નહીં. એટલે આ જેટલા બીજા રજિસ્ટર રહ્યા એ બધા બ્રેક થઈ જશે અને આખી સર્કિટ બ્રેક થઈ જશે. જ્યારે પેરેલર છે ને એની અંદર એવું નહીં થાય, એ આપણે પછી સમજીશું. પણ આપણે હાલ સિરીઝ સર્કિટ સમજીએ. વેન ઇલેક્ટ્રોન મસ્ટ ફ્લો થ્રુ ધ વન પાર્ટ ટુ ગેટ ટુ નેક્સ્ટ પાર્ટ. એટલે ઇલેક્ટ્રોન્સ ચાલુ થઈને અહીંયાથી અહીંયા પહોંચે છે, પ્લસથી ચાલુ થઈને માઇનસ સુધી. મોર કમ્પોનન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ મોર રેઝિસ્ટન્સ. જેટલા વધારે અહીંયા આગળ આપણે કમ્પોનન્ટ મૂકીશું, અહીંયા આગળ રેઝિસ્ટર મૂકીશું, બલ્બ મૂકીશું, ટ્યુબલાઇટ મૂકીશું, જેટલા બી કમ્પોનન્ટ અહીંયા આગળ આપણે લોડને વધારે કમ્પોનન્ટ વધારે આપીશું એટલો રેઝિસ્ટન્સ વધશે. મતલબ અહીંયા આગળ રેઝિસ્ટન્સ જશે, અહીંયા રેઝિસ્ટન્સ જશે, અહીંયા બીજો લોડ આપ્યો છે તો એનો રેઝિસ્ટન્સ જશે. આ બધા અલગ અલગ રેઝિસ્ટન્સ જશે અહીંયા. તો મોર કમ્પોનન્ટ્સ મૂકીશું, જેટલા બધા કમ્પોનન્ટ અહીંયા આગળ મૂકીશું ને એટલો વધારે રેઝિસ્ટન્સ જશે. તો જેટલો ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ થશે ને કરંટ એટલો ડિક્રીઝ થઈ જશે, કારણ કે અહીંયા થોડો કરંટનો ડ્રોપ થશે, અહીંયા કરંટનો ડ્રોપ થશે, બીજો એક અહીંયા આગળ આપણે મૂકીએ તો અહીંયા આગળ કરંટનો ડ્રોપ થાય. એટલે બધી જગ્યાએ કરંટનો ડ્રોપ થતાં છેલ્લે ઓછો કરંટ વધશે અને લેસ કરંટ હશે તો બ્રાઇટ બલ્બ નહીં સળગે. લેસ બ્રાઇટ બલ્બ મતલબ અહીંયા આગળ બલ્બ ઓછા સળગશે. બલ્બ સળગશે ખરા, જેટલા બી બલ્બ આપણે અહીંયા આગળ મૂક્યા છે એ બધા સળગશે ખરા, પણ ડીમ સળગશે. જેટલા બ્રાઇટથી સળગવા જોઈએ એટલા નહીં સળગે. એઝ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરંટ ઇન્ક્રીઝ. જો અહીંયા આગળ વોલ્ટેજ આપણે વધારે આપીશું, જો 10 વોલ્ટનો સપ્લાય આપીએ આપણે તો અહીંયા આગળ બધે કરંટ ડિક્રીઝ થતો અહીંયા પહોંચશે તો ઓછો મળશે. અહીંયા આગળ 20 આપીએ, જેટલો વધારે કરંટ આપશું ને એટલા બલ્બ અહીંયા આગળ બ્રાઇટ થવાના ચાન્સીસ વધારે રહેશે. પછી આપણે જોઈશું સિરીઝનો રેઝિસ્ટન્સ. હવે આપણે અહીંયા આગળ વોલ્ટેજ કરંટ ને રેઝિસ્ટન્સ આપણને કેવી રીતે મળે છે એના વિશે વાત કરીશું. તો જ્યારે અહીંયાથી પાથ ચાલુ કરીએ કરંટ દરેક જગ્યાએ સરખો મળશે. R1માં કે R2માં કે R3માં કોઈ બી વસ્તુમાં કરંટ આપણને ત્રણેય જગ્યાએ સરખો મળશે. એટલે આપણે લખ્યું છે I ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3. જ્યારે ટોટલ વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ અહીંયા આગળથી બધેથી ડ્રોપ થશે. R1માં થોડો ડ્રોપ થશે, R2માં થોડો ડ્રોપ થશે, R3માં થોડો ડ્રોપ થશે. એટલે V ટોટલ તો V1 પ્લસ V2 પ્લસ V3 એવી રીતે થશે. તો ઓમનો નિયમ આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો હવે V1ની વાત કરીએ તો I ઇન્ટુ R1, V2ની વાત કરીએ I ઇન્ટુ R2 અને V3ની વાત કરીએ તો I ઇન્ટુ R3 થશે. હવે આપણે ટોટલ રેઝિસ્ટન્સ જોઈએ તો IR ઇઝ ઇક્વલ ટુ V. અહીંયા આગળથી આપણને ખબર પડી કે ઓમનો નિયમ છે IR ઇન્ટુ V. હવે એના બદલે Vના બદલે આપણે V1, V2, V3 લખી શકીએ કે V જે છે V ટોટલ એ V1, V2, V3 છે. એટલે V1, V2, V3નું આપણે અહીંયા આગળ સમીકરણ બનાવ્યું હતું કે V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1, V2 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R2 અને V3 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R3. તો V1, V2, V3ની જગ્યાએ આપણે અહીંયા આગળ લખી શકીએ કે V1 એટલે I ઇન્ટુ R1,
V2 I into R2, V3 is equal to I into R3. તો IR બરાબર I into R1 plus R2 plus R3. તો બંને જગ્યાએથી I કોમન કાઢી લીધા, તો અહીંયા આગળ આપણી પાસે ખાલી બચશે R is equal to R1 plus R2 plus R3. આ થયો ટોટલ રેઝિસ્ટન્સ. હવે આપણે ટોટલ પાવરની વાત કરીએ. ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. આવું થયું, બરાબર. હવે ટોટલ રેઝિસ્ટન્સ એટલે આખા સર્કિટનો જે રેઝિસ્ટન્સ રહ્યો ને, આ જે રેઝિસ્ટર રહ્યો ને એ આખો રેઝિસ્ટન્સ ટોટલ રેઝિસ્ટન્સ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. એટલે આખા સર્કિટનો રેઝિસ્ટન્સ મતલબ ટોટલ રેઝિસ્ટન્સ ત્રણેયનો રેઝિસ્ટન્સ થઈને ટોટલ રેઝિસ્ટન્સ હશે. હવે આપણે કાઉન્ટ કરવું છે ટોટલ પાવર. ટોટલ પાવર કાઉન્ટ કરવા માટે W સાઇન આવશે. W સાઇન છે, બધાને ખબર છે કે ટોટલ પાવર W થી માપવામાં આવે છે. તો W ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે V ઇન્ટુ I થશે. હવે W1 ઇઝ ઇક્વલ ટુ એક સર્કિટનો ખાલી એક બ્રાન્ચનો પાવર, એક R1 છે ખાલી આપણે એનો પાવર માપીએ તો W1 એવું લખવું પડે. તો W1 કેવી રીતે થશે? ઇઝ ઇક્વલ ટુ I બાય V. આ જે રહ્યું આપણે આ સૂત્ર પરથી જ ખબર પડશે કે W1 ઇઝ ઇક્વલ ટુ I બાય V. તો V ઇઝ ઇક્વલ ટુ W1 બાય I આવું થશે. પછી V2 ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ બાય I અને V3 ઇઝ ઇક્વલ ટુ W3 બાય I. તો જ્યારે V ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે V1 પ્લસ V2 પ્લસ V3 આપણે લઈએ છીએ, તો ખાલી V મતલબ અહીંયા આગળ આપણે V1 V2 V3ની કિંમત W1 બાય I પ્લસ W2 બાય I પ્લસ W3 બાય I મૂકશું. તો અને V ઇઝ ઇક્વલ ટુ I બાય V ઇઝ ઇક્વલ ટુ W બાય I. તો અહીંયા આગળ Vના બદલે આપણે અહીંયા આગળ W બાય I લખી શકીએ. તો ટોટલ અહીંયા I કોમન કાઢી લઈએ. I એટલે અહીંયા આગળ થશે 1 બાય I ઇન્ટુ W ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી બી I કોમન કાઢી નાખીએ 1 બાય I એટલે W1 પ્લસ W2 પ્લસ W3. એટલે ખાલી 1 બાય I 1 બાય કેન્સલ થઈ જશે. તો ટોટલ પાવર જે આવશે ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. હવે આપણે જોયું એમ સિરીઝનો કરંટ રેઝિસ્ટન્સ જોયો એમ, તો રેઝિસ્ટર મતલબ રેઝિસ્ટ ધ ફ્લો ઓફ કરંટ, જે અવરોધ પેદા કરે. રેઝિસ્ટર શું કરે? એક અવરોધ પેદા કરે કોઈ બી સર્કિટમાં. એટલે ટોટલ રેઝિસ્ટન્સ આપણે જોયું એમ R ઇક્વિવેલન્ટ તો R1 પ્લસ R2 પ્લસ R3 જેટલા બી કોમ્પોનન્ટ સિરીઝમાં લગાવેલા હશે એટલા 100 ઓહ્મ થતા જશે. એટલે ટોટલ રેઝિસ્ટન્સ બરાબર સમ ઓફ ઓલ રેઝિસ્ટર ઇન સિરીઝ. જેટલા બી રેઝિસ્ટર સિરીઝમાં જોઈન્ટ થયેલા હશે એ બધાનો સમ, એટલે R1 પ્લસ R2 પ્લસ R3. રેઝિસ્ટર આપણે જોયું. સિરીઝ સર્કિટનો કરંટ જોઈએ તો કરંટ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ ચાર્જ. જેટલો ચાર્જ આપણે આપ્યો છે, જેટલો અમાઉન્ટનો ચાર્જ આપ્યો છે આપણે એને કહેવાશે કરંટ. તો કરંટ શું થાય છે? બધામાં આખી સર્કિટમાં અહીં આગળ જેટલો બી કરંટ હશે એટલો જ આપણને પાછો મળવાનો છે. એટલે કરંટ એટલે આપણે અહીંયા આગળ આઈટીમાં IT ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3 થશે. કરંટ બધી જગ્યાએ સેમ રહેશે, જ્યારે રેઝિસ્ટર છે એ પ્લસ થશે અને વોલ્ટેજ છે એ બી પ્લસ થશે. વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. જેટલા બી રેઝિસ્ટર જોડાયેલા હશે એની આગળ અક્રોસમાં અહીંયા આગળ રેઝિસ્ટર છે, અહીંયા બલ્બ છે, અહીંયા આગળ બીજું કંઈ બી હોય, આ જેટલા બી છે એ બધા એકબીજા જોડે કનેક્ટેડ છે. તો અહીંયા આગળ જેટલો બી રેઝિસ્ટર છે બધે વોલ્ટેજ ડ્રોપ થતા થશે. એટલે ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ વોલ્ટેજ અક્રોસ ઇચ સિરીઝ રેઝિસ્ટર. જેટલા બી વોલ્ટેજ સિરીઝમાં રેઝિસ્ટર જોઈન્ટ કરેલા હશે એ બધાનો સમ વોલ્ટેજનો. હવે આપણે જોઈશું પેરેલલ સર્કિટ. પેરેલલ સર્કિટમાં કેવું હોય છે? ધ કમ્પોનન્ટ આર કનેક્ટેડ સાઇડ બાય સાઇડ. અહીંયા જો પ્લસથી ચાલુ કર્યું છે R1, અહીંયા આગળ એન્ડ થશે નેગેટિવ ટર્મિનલ પર પહોંચી જશે. પછી બીજો ચાલુ થશે અહીંયા પ્લસથી, R2 છે એ પ્લસથી ચાલુ થઈને અહીંયા આગળ નેગેટિવ ટર્મિનલ પર પહોંચશે. ત્રીજો છે R3, મતલબ બધા ઇન્ડિવિડ્યુઅલ કનેક્ટ કરેલા છે. એટલે ધ કમ્પોનન્ટ્સ આર કનેક્ટેડ સાઇડ બાય સાઇડ.
ધ કરંટ હેઝ ચોઇસ ઓફ પાથ્સ, મતલબ કરંટને અહીંયાથી પાસ થવું છે કે અહીંયાથી પાસ થવું છે કે અહીંયાથી પાસ થવું છે, આપણને એને પોતાની ચોઇસ છે, એને જ્યાંથી બી પાસ થવું હશે ત્યાંથી પાસ થઈ શકશે. ઇફ ધ વન bulb blows there would be a still be complete circuit to the other but so it is still it. મતલબ કે અહીંયાથી આ એક R2 ક્લોઝ થઈ ગયો, માની લો R2માં કંઈક ફોલ્ટ આવ્યો અથવા તો R2 બંધ થઈ ગયું, તો R1 પાસે કમ્પ્લીટ સર્કિટ છે, જેવી રીતે R3 પાસે પણ કમ્પ્લીટ સર્કિટ છે. એટલે આ બંને વસ્તુને કોઈ ફરક નહીં પડે. જ્યારે R2 બંધ થઈ જશે તો R1 બી ચાલુ રહેશે, R3 બી ચાલુ રહેશે. આ બંનેમાં કોઈ ફરક નહીં પડે. આખી સર્કિટ પ્લસથી માઇનસ સુધી ચાલુ રહેશે અને અહીંયા આગળ પણ પ્લસથી માઇનસ સુધી ચાલુ રહેશે. એટલે આખી સર્કિટમાં કોઈ ફરક નહીં પડે. ખાલી આટલો જે પાથ રહ્યો R2નો એ પાથ બંધ થઈ જશે. બાકી R1 અને R2ના પાથમાં કોઈ ફરક પડશે નહીં. એટલે રજિસ્ટર જે રહ્યા, હવે આપણે પેરેલલ સર્કિટ માટે જોઈએ તો અહીંયા આગળ પેરેલલ સર્કિટમાં આપણે અત્યારે ફાઇન્ડ કરીશું વોલ્ટેજ, કરંટ અને ટોટલ રેઝિસ્ટન્સ. ટોટલ રેઝિસ્ટન્સ એટલે વોલ્ટેજ જે રહ્યો એ બધે સરખો રહેશે. અહીંયા આગળથી જેટલો વોલ્ટેજ જશે એ જ અહીંયા પાછો મળશે, અહીંયા આગળથી જે વોલ્ટેજ જશે સેકન્ડમાં એ જ અહીંયા પાછો આવશે અને અહીંયા આગળથી જે વોલ્ટેજ જશે એ જ અહીંયા આગળ પાછો આવશે. એટલે વી જે રહ્યો, વોલ્ટેજ જે રહ્યો એ બધે સરખો રહેશે. V1 = V2 = V3 થશે. જ્યારે આઈની વાત કરીએ તો આઈ પોતાનો પાથ જાતે ચૂઝ કરશે કે અહીંયા જવું છે, અહીંયા જવું છે કે અહીંયા જવું છે. એટલે દરેક જગ્યાએ એ ડ્રોપ થતો થશે. એટલે I1 અહીંયા આગળ મળશે, I2 અહીંયા આગળ મળશે અને I3 અહીંયા આગળ મળશે. એટલે આ બધાનો જ્યારે આપણે સમ કરીશું ત્યારે આપણને ટોટલ કરંટ મળશે. ટોટલ કરંટ. હવે ઓમના નિયમ પ્રમાણે આપણને ખબર છે કે V = I × R થશે. તો I જે રહ્યો એ I1 + I2 + I3 છે ઇન્ટુ R. તો આપણે I1 ને V/R1, પછી I2 = V/R2 અને I3 = V/R3 લખી શકીએ ઓમના નિયમ પ્રમાણે. તો ટોટલ રેઝિસ્ટન્સ જ્યારે આપણે કાઉન્ટ કરીશું V/R = I, તો V/R અને Iના જગ્યાએ I1 + I2 + I3 લખી શકીએ. I1 + I2 + I3. હવે I1 + I2 I3ના જે આ સમીકરણો આપણે બનાવ્યા ઓમના નિયમો પર R1 V/R2 V/R3 એ સમીકરણો અહીંયા આગળ મૂક્યા. એટલે V/R1 V/R2 અને V/R3 થયું. હવે V/R રહ્યું તે આપણે કોમન કાઢી લીધું એટલે 1/R1 1/R2 અને 1/R3 થયું. એટલે અહીંયા આગળથી V કોમન કાઢીએ એટલે 1/R = V 1/R1 + 1/R2 + 1/R3 થયું. તો V કેન્સલ આઉટ થઈ જશે એટલે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આ આપણને મળ્યો ટોટલ રેઝિસ્ટન્સ સર્કિટનો, પેરેલલ સર્કિટનો. એટલે શું થયું, વોલ્ટેજ બધા ઇક્વલ રહેશે દરેક જગ્યાએ, કરંટ પ્લસ થશે દરેક જગ્યાનો અને વોલ્ટેજ જે રહ્યો એ ડિવાઈડ મતલબ રેસિપ્રોકલમાં મળશે કે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આ થયું પેરેલલ માટે. હવે આપણે જોઈશું પેરેલલનો ટોટલ પાવર. હવે પાવરનું સૂત્ર આપણને ખબર છે એમ W = V × I થશે. હવે I = W1 × V I1, I2 = W2 × V અને I3 = W3 × V થશે. હવે W/V = W1/V + W2/V + W3/V. V 1/V અહીંયાથી આપણે કોમન કાઢીએ, અહીંયાથી બી 1/V કોમન કાઢીએ એટલે W1 + W2 + W3. એટલે ટોટલ પાવર જે આપણને મળ્યો, ટોટલ પાવર પેરેલલ સર્કિટનો, તો શું થશે, ટોટલ પાવર બરાબર W1 + W2 + W3. આ આપણને ટોટલ પાવર મળ્યો પેરેલલ સર્કિટનો. એટલે આપણે જોયું એમ પેરેલલ સર્કિટનો રજિસ્ટર રહ્યો એ સાઈડ બાય સાઈડમાં છે અને એ એડ થશે એટલે 1/R equivalent = 1/R1 + 1/R2 + 1/R3.
જ્યારે કરંટ દરેક જગ્યાએ પ્લસ થશે, આપણે જોયું એમ બધા પાથ યુઝ કરશે અને ચાર્જ છે ડિવાઈડ થશે બધી બ્રાન્ચમાં, એટલે આપણને ટોટલ કરંટ મળશે ટુ સમ ઓફ કરંટ ઇન ઈચ પાથ. એટલે આઈટી જે મળશે આપણને I1 પ્લસ I2 પ્લસ I3 મળશે. અને જ્યારે વોલ્ટેજ છે ચાર્જ પાસીસ થ્રુ ધ સિંગલ રજિસ્ટર, એટલે જે ટોટલ વોલ્ટેજ આપણને મળશે ધ ટોટલ અક્રોસ ધ ઈચ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટર, એટલે જેટલો બી આપણને વોલ્ટેજ મળશે બધો સેમ મળશે. વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ અક્રોસ ઈચ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટર જેટલો બી વોલ્ટેજ છે એ દરેક જગ્યાએ સેમ મળશે. હવે કઈ સર્કિટ બેટર છે, મતલબ આપણે સિરીઝ સર્કિટની વાત કરી, પેરેલલ સર્કિટની વાત કરી, તો આન્સર આવશે પેરેલલ સર્કિટ. કેમ? કારણ કે મોસ્ટ થિંગ વાયર્ડ ઇન પેરેલલ. આપણે જ્યારે સિરીઝ સર્કિટની વાત કરીએ છીએ આની અંદર બધું સિરીઝમાં જોઈન્ટ છે, એટલે સિરીઝમાં જોઈન્ટ છે એના લીધે એક વસ્તુ અહીંયા આગળ બ્રેક થશે, આ બ્રેક થશે અથવા તો આ બ્રેક થશે, પૂરી સર્કિટ બ્રેક થશે. જ્યારે પેરેલલમાં આ એક વસ્તુ બ્રેક થશે તો આખી સર્કિટ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. આ એક બ્રેક થયું તો આ વાળી સર્કિટ, R3 વાળી સર્કિટ અથવા તો R1 વાળી સર્કિટ આખી ચાલુ રહેશે. એટલે આપણા માટે કન્વિનિયન્ટ એ જ છે કે આખી સર્કિટ ચાલુ રહેવી જોઈએ, ભલે કંઈ બી એક પાર્ટ ખરાબ થાય તો આખી સર્કિટ રહીએ ચાલુ રહેવી જોઈએ. તો બિકોઝ ઓફ ધ મોર યુ પ્લગ ઇન ધ ઇન્ટેન્સિટી ડઝન્ટ ડિક્રીઝ. જેટલું બી તમે વધારે પાવર આપશો અથવા તો જેટલો બી તમે વધારે લોડ આપશો તો એની ઇન્ટેન્સિટી ડિક્રીઝ નથી થતી પેરેલલની, ડઝન્ટ ડિક્રીઝ. પછી ઓફકોર્સ ધીસ ઓલ્સો ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ફાયર. હા, આના લીધે શું થશે, તમે જેટલો વધારે પાવર આપશો એટલું વધારે ફાયરનો રિસ્ક થશે બળવાનો, મતલબ આખી સર્કિટ બળી જશે. પણ એના બી આપણી પાસે કોઝ છે કે આપણે ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકર વાપરી શકીએ છીએ. ધીસ ઇઝ વાય હોમ હેવ ફ્યુઝ ઓર સર્કિટ બ્રેકર્સ. They turn off everything in the circuit when current moves too fast. જ્યારે કરંટ બહુ ફાસ્ટ મૂવ થશે ત્યારે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર એ આખી સિસ્ટમને બંધ કરી દેશે. એ આપણી પાસે એક એડવાન્ટેજ છે. હવે આપણે જોઈશું સિરીઝ સર્કિટના પ્રોઝ એન્ડ કોન્સ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, અને પેરેલલ સર્કિટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. સિરીઝ સર્કિટ ડુ નોટ ઓવરહીટ ઇઝીલી. સિરીઝ સર્કિટમાં ઓવરહીટ નહીં થાય. પછી ધીસ મેક ધેમ વેરી યુઝફુલ ઇન કેસ ઓફ સમથિંગ ધેટ માઇટ બી અરાઉન્ડ પોટેન્શિયલ ફ્લેમેબલ સોર્સ લાઇક ડ્રાય પ્લાન્ટ્સ એન્ડ ક્લોથ્સ. મતલબ કે જ્યારે આપણે આને યુઝ કરીએ છીએ ત્યારે ફ્લેમેબલ સોર્સિસ હોય ને કે ડ્રાય પ્લાન્ટ છે, ક્લોથ્સ છે, એમના માટે વધારે યુઝફુલ છે. પછી સિરીઝ સર્કિટ ઇઝ ઇઝી ટુ લર્ન એન્ડ ઇઝી ટુ મેક. સિરીઝ સર્કિટ જલ્દીથી બની જશે, મતલબ એક જ વાયરની અંદર તમે જેટલા બી બલ્બ છે અથવા તો રજિસ્ટર છે એક જ પાથની અંદર તમે મૂકી શકો છો. જ્યારે પેરેલલ સર્કિટ થોડી કોમ્પ્લિકેટેડ છે. ધેર સિમ્પલ ડિઝાઇન ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેટ મેક ધેમ વેરી ઇઝી ટુ રિપેર. એટલે મેન્ટેનન્સ બી સારી રીતે કરી શકીએ છીએ અને એનો રિપેર પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. વી કેન એડ મોર પાવર ડિવાઇસીસ, ધે હેવ હાયર ઇનપુટ ઇન ટર્મ્સ ઓફ વોલ્ટેજ. આપણે મોર પાવર ડિવાઇસીસ મૂકી શકીએ છીએ, હાયર ઇનપુટ ઇન ટર્મ્સ ઓફ વોલ્ટેજ. ઓકે, પછી સિરીઝ સર્કિટના કોન્સ જોઈએ આપણે. તો સિરીઝ સર્કિટના કોન્સમાં ધ મોર ડિવાઇસીસ ઇન સિરીઝ સર્કિટ ધ લેસ કરંટ પાસ થ્રુ. આપણે સિરીઝ સર્કિટમાં જેટલો વધારે ડિવાઇસીસ હશે એટલો કરંટ ઓછો પાસ થશે, કારણ કે કરંટ ડિવાઈડ થતો જશે. ઇફ વન રજિસ્ટર બ્રેક્સ ધ એન્ટાયર સર્કિટ ઇઝ ટર્ન ઓફ. એક રજિસ્ટર જો બ્રેક થઈ જશે તો આખી સર્કિટ બંધ થઈ જશે. ધ રેઝિસ્ટન્સ ઓફ સિરીઝ સર્કિટ ઇન્ક્રીઝિસ એઝ અ નંબર ઓફ કોમ્પોનન્ટ ઇન્ક્રીઝ. ધ રેઝિસ્ટન્સ જે રહ્યો એ જેટલા બી કોમ્પોનન્ટ આપણે જેટલા મૂકતા જશું, એક કોમ્પોનન્ટ, બે કોમ્પોનન્ટ જેટલા મૂકશું એટલાનો સમ થશે, એટલે જેટલા કોમ્પોનન્ટ વધશે એટલો એનો રેઝિસ્ટન્સ બી વધી જશે. ઇફ ધ વન કોમ્પોનન્ટ ઇન સિરીઝ સર્કિટ ફેલ્સ, ઓલ ધ અધર કોમ્પોનન્ટ્સ ઇન ધ સિરીઝ સર્કિટ વિલ ફેલ. જો એક કોમ્પોનન્ટ ફેલ થયો તો બધા કોમ્પોનન્ટ ફેલ થઈ જશે. આ એના ડિસએડવાન્ટેજ હતા સિરીઝ સર્કિટના. હવે આપણે પેરેલલ સર્કિટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે વાત કરીએ. તો ધ મોર ડિવાઇસીસ ઇન પેરેલલ સર્કિટ ડઝ નોટ ડિક્રીઝ ધ કરંટ. આપણે જેટલો કરંટ પહેલાં આપેલો છે એટલો જ કરંટ આપણને છેલ્લે મળશે. I ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3 એન્ડ સો ઓન. જેટલો બી પાવર આપણને આપ્યો છે, કરંટ આપેલો છે એટલો જ કરંટ આપણને મળતો રહેશે છેલ્લે સુધી. ઇફ વન રજિસ્ટર બ્રેક ધ રેસ્ટ વિલ ફ્લો કન્ટિન્યુઅસ. એક રજિસ્ટર બ્રેક થશે અથવા તો એક લોડ ખરાબ થશે, બલ્બ ખરાબ થશે કે કંઈ બી, તો એના લીધે આખી સર્કિટમાં તકલીફ નહીં પડે, આખી સર્કિટ ચાલુ રહેશે. ખાલી એટલો જ બલ્બનો પાર્ટ છે અથવા તો એટલો જ રજિસ્ટરનો પાર્ટ છે એ ખરાબ થઈ જશે.
પછી એના ડિસએડવાન્ટેજ વિશે વાત કરીએ પેરેલલ સર્કિટના. તો કરંટ ડઝન્ટ સ્ટે ધ સેમ ફોર ધ એન્ટાયર સર્કિટ. કરંટ છે એ એન્ટાયર સર્કિટ માટે સેમ રહેશે. પછી શું એનર્જી ઇઝ યુઝ અપ ક્વિકર, એટલે એના લીધે શું થશે, એનર્જી જલ્દી આપણી યુઝ થશે. અને ધ ટોટલ કરંટ ઇન્ક્રીઝીસ, જેટલો વધારે કરંટ આપણે એને આપશું એટલો ફાસ્ટર ઇલેક્ટ્રોન જશે. એટલો ફાસ્ટ ઇલેક્ટ્રોન જશે તો એટલો હોટ વાયર આપણને મળશે, અને એટલો હોટ વાયર થશે તો ફાયરના ચાન્સીસ વધી જશે. એટલે પેરેલલ સર્કિટમાં ફાયરના ચાન્સીસ વધી જવાની પોસિબિલિટી છે, જેના લીધે આપણે ફ્યુઝ અને સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. કે આપણે સિરીઝ અને પેરેલલ સર્કિટનો તફાવત જોઈએ તો આપણને ખબર પડશે કે સિરીઝ સર્કિટમાં ઇલેક્ટ્રોન્સને એક જ પાથ હોય છે ફ્લો થવા માટે, એક જ પાથથી ફ્લો થશે. આ સિરીઝ સર્કિટ છે, આ એક જ પાથ છે એને ફ્લો થવા માટે. અહીંયા આગળ બલ્બ ચાલુ થશે, એ જ કરંટ અહીંયા આગળ મળશે અને એ જ બલ્બ અહીંયાથી ચાલુ થશે. એટલે આખો પાથ એક જ રહેશે સિરીઝ સર્કિટમાં. જ્યારે પેરેલલ સર્કિટમાં આપણને મલ્ટિપલ પાથ મળશે. એક પાથ છે, બે પાથ છે, એટલે કરંટ અહીંયાથી બી ફ્લો થઈ શકે છે, કરંટ અહીંયાથી બી ફ્લો થઈ શકે છે. એટલે આ સિરીઝ અને પેરેલલ સર્કિટનું કમ્પેરિઝન જોઈએ છીએ આપણે. હવે સિરીઝ સર્કિટમાં આપણે જોયું એમ વોલ્ટેજ જે છે એ પ્લસ થશે, બધા ટોટલ વોલ્ટેજ બધાનો સમ થશે, V1 પ્લસ V2 પ્લસ V3. જ્યારે પેરેલલ વોલ્ટેજમાં બધા વોલ્ટેજ ઇક્વલ રહેશે, VT ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 થશે. જ્યારે કરંટ છે એ ઇક્વલ રહેશે આખા પાથમાં. IT જે છે એ જ I1માં મળશે, એ જ I2માં મળશે, એ જ I3માં મળશે. જ્યારે કરંટ છે એ પ્લસ થશે, I1 પ્લસ I2 પ્લસ I3. રેઝિસ્ટન્સ છે એ R ઇક્વિવેલન્ટ R1 R2 R3 થશે. જ્યારે પેરેલલમાં રેઝિસ્ટન્સ 1 R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 R1 પ્લસ 1 R2 પ્લસ 1 R3 અને સો ઓન, એવી રીતે જશે. હવે આપણે જોઈએ ઓપન સર્કિટ. અત્યાર સુધી આપણે સિરીઝ અને પેરેલલ વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું કે સિરીઝ સર્કિટ છે અથવા તો પેરેલલ સર્કિટ છે, એમાં ક્યાંક ખામી આવી ગઈ, એ ઓપન થઈ ગયો એટલો પાર્ટ, સિરીઝનો પાર્ટ થઈ ગયો અથવા તો પેરેલલનો પાર્ટ થઈ ગયો, તો શું થશે? તો જો ઓપન સર્કિટ ઇઝ અ સિચ્યુએશન ઇન વિચ ક્લોઝ પાથ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ બ્રોકન. એટલે એક આખો ક્લોઝ પાથ હતો ઇલેક્ટ્રોન્સનો, આ આખો ક્લોઝ પાથ છે, આ અહીંયા આગળ ઓપન થઈ ગયો, એટલે આને કહેવાશે ઓપન સર્કિટ. એન્ડ ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ અ ક્લોઝ પાથ ઓફર્ડ ફોર અ ઇલેક્ટ્રોન્સ ટુ ફ્લો. એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટ ક્લોઝ પાથ ઓફર કરે છે ઇલેક્ટ્રોનને ફ્લો કરવા માટે, પણ ધેર ઇઝ સમ ઇન્ટરપ્શન ઇન ધ ક્લોઝ પાથ. બીકોઝ ઓફ ધેટ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે કે અહીંયા જોયું એમ કે અહીંયા આગળ આ ક્લોઝ પાથ છે તો ઇલેક્ટ્રોન્સ આખો મૂવ થશે, પણ આ જ્યારે ઓપન થઈ જશે ત્યારે મૂવ થશે નહીં, અહીંયાથી કટ થઈ ગયો છે. સમ ઇન્ટરપ્શન, કંઈ બી ઇન્ટરપ્શન મતલબ કંઈ પણ આવી ગયું છે, કે કેબલ તૂટી ગયો છે, કે રેઝિસ્ટર બ્રોક થઈ ગયું છે, કે બલ્બ તૂટી ગયો છે, કંઈ પણ ઇન્ટરપ્શન આવી ગયું છે, તો બીકોઝ ઓફ ધેટ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ડિસ્ટર્બ. એટલે કે ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે એ ડિસ્ટર્બ થઈ ગયો, અને આ સિચ્યુએશનને કહેવાશે ઓપન સર્કિટ. પછી ઓપન સર્કિટ ઇઝ વેરી કોમન ઇન અવર લાઈફ. આપણે રોજબરોજની જિંદગીમાં બી ઓપન સર્કિટ જોઈ શકીએ છીએ. વી કેન ક્રિએટ સચ ઓપન સર્કિટ ઇન એવરી ડે. આપણે રોજ પોતાની જાતે જ ઓપન સર્કિટ આપણે બનાવીએ છીએ. કેવી રીતે? તો ટર્ન ઓફ લાઇટ. આપણે લાઇટ ચાલુ કરી, લાઇટ થઈ, હવે સ્વિચ આપણે બંધ કરી દીધી તો એ લાઇટ બંધ થઈ ગઈ, એટલે ઓપન સર્કિટ થઈ ગયું. પછી ટુ ડુ સો વી નીડ ટુ પ્રેસ ધ સ્વિચ. એઝ સૂન એઝ વી પ્રેસ ધ સ્વિચ ધ બલ્બ વિલ ટર્ન ઓફ. એટલે કે આપણે જેવી લાઇટ બંધ કરી એટલે બલ્બ બંધ થઈ ગયો, એટલે એ ઓપન સર્કિટ થઈ ગઈ. અને જો આપણે બલ્બ ચાલુ કરવો હોય તો ક્લોઝ સર્કિટ આખો જે પાથ છે પૂરો કરાવવો પડે, એટલે સ્વિચ ચાલુ રાખવી પડે. સો બેઝિકલી ધ સ્વિચ ઇઝ બ્રેકિંગ ધ પાથ ફોર ઇલેક્ટ્રોન્સ એન્ડ ક્રિએટિંગ ઓપન સર્કિટ. એટલે બેઝિકલી શું થયું કે સ્વિચ છે આખો જે પાથ રહ્યો એને બ્રેક કર્યું સ્વિચે, એટલે શું થયું, આખો ઓપન સર્કિટ ક્રિએટ થયું. ઇફ યુ ક્લોઝ ધીસ ઓપન પાર્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ will start flowing again and now we can call this closed circuit. એટલે કે આ સ્વિચ આપણે ક્લોઝ કરી દીધી, હવે આખો પાથ ચાલુ થઈ ગયો પૂરો, એટલે આને કહેવાશે ક્લોઝ સર્કિટ, એવું કહે છે. ઇફ ઓપન સર્કિટ ઇઝ અ ગુડ થિંગ, યસ ઇટ ઇઝ ઇન સમ કેસીસ, ઇન અધર કેસીસ ઇટ ઇઝ વેરી ડેન્જરસ. કેવી રીતે એ આપણે આગળ જોઈશું. હવે વોટ કોઝ ઓપન સર્કિટ? શેનાથી ઓપન સર્કિટ થશે? એક તો કમ્પ્લીટ ફેલિયર, મતલબ કે ઇટ મીન્સ એની ઓફ કોમ્પોનન્ટ ઇન સર્કિટ becomes faulty or get damaged.
મતલબ એક બી કોમ્પોનન્ટ સર્કિટનું ડેમેજ થઈ ગયું અથવા તો ફોલ્ટી થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, જો યુ હેવ ધ 3 રજિસ્ટર કનેક્ટેડ ઇન સિરીઝ, 3 રજિસ્ટર છે કનેક્ટેડ સિરીઝમાં, R1, R2 અને R3. નાવ બિકોઝ ઓફ સમ રીઝન R2 ઇઝ બર્ન આઉટ, R2 બંધ થઈ ગયું. નાવ ધ સર્કિટ ઇઝ નોટ કમ્પ્લીટ, એટલે કે સર્કિટ કમ્પ્લીટ રહી નહીં, એને કહેવાશે ઓપન સર્કિટ. આ સર્કિટ છે. હવે અહીંયા આગળ R1, R2 અને R3 જોઈન્ટ કરેલા છે આપણે અહીંયા આગળ R1, R2 અને R3. તો R2 ખાલી બંધ થઈ જશે, તો R2 જ ખાલી બંધ થઈ ગયું તો આખી સર્કિટ ઓપન થઈ જશે, એક બી વસ્તુ ચાલશે નહીં. હવે બ્રેક ઇન કંડક્ટર, બીજું આ એક તો કમ્પ્લીટ ફેલિયર, બીજું શું છે બ્રેક ઇન કંડક્ટર. તો ઇટ કેન હેપન બિકોઝ ઓફ મલ્ટિપલ રીઝન્સ. શું કહે છે, બહુ બધા રીઝનના લીધે બ્રેક ઇન કંડક્ટરમાં બ્રેક થઈ શકે. પહેલું તો શું છે એજિંગના લીધે થઈને તૂટી જશે. પછી સેકન્ડલી એક્સિડન્ટલી, મતલબ એક્સિડન્ટ થયો કંઈક કે વાયર બળી ગયો તો એના લીધે થઈને પણ કંડક્ટરમાં બ્રેક થઈ જશે. પછી ત્રીજું છે મેન્યુઅલ ઇન્ટરપ્શન. મેન્યુઅલ એટલે આપણે જાતે કરીએ છીએ. ઇટ કેન હેપન જસ્ટ બાય સિમ્પલી ટર્નિંગ ઓફ ધ સ્વિચ. આપણે સ્વિચ બંધ કરીએ છીએ કે સ્વિચ ચાલુ કરીએ છીએ, એના લીધે જે મેન્યુઅલ ઇન્ટરપ્શન આપણે આપીએ છીએ આપણી જાતે, એના લીધે પણ સર્કિટ છે ઓપન થઈ જશે. ઓપન સર્કિટ કેન હેવ ડિફરન્ટ ઇમ્પેક્ટ ઇન સિરીઝ સર્કિટ એન્ડ પેરેલલ સર્કિટ. હવે ઓપન સર્કિટ જે છે એનું સિરીઝમાં શું ઇમ્પેક્ટ છે અને પેરેલલમાં શું ઇમ્પેક્ટ છે એ વિશે આપણે ભણીશું. લેટ્સ કન્સિડર સિમ્પલ સિરીઝ સર્કિટ. આ સિમ્પલ સિરીઝ સર્કિટ છે. વોલ્ટેજ 10 વોલ્ટ આપ્યો છે, R1 છે 1 ઓમ છે, R2 છે 3 ઓમ છે અને R3 જે રહ્યું એ 1 ઓમ છે અગેન. તો શું કહે છે, વી હેવ 10 વોલ્ટ સપ્લાય એન્ડ 3 રજિસ્ટર R1, R2 એન્ડ R3. હવે ઇક્વિવેલન્ટ રજિસ્ટર શું થયો આનો કે R1 પ્લસ R2 પ્લસ R3 એટલે 1 પ્લસ 3 પ્લસ 1 એટલે 3 ને 2 5 થયું. એટલે જો સર્કિટનું ટોટલ કરંટ તો શું કહે છે 5 ઓમ છે. ધેર ફોર ધ ટોટલ કરંટ ઇઝ 2 ઓમ. હવે આપણે ટોટલ કરંટ ગણવા જઈએ, એ જે સર્કિટ છે એ આવી છે. અહીંયા આગળ આપ્યા છે 10 વોલ્ટ, આ 1 ઓમ છે, આ 3 ઓમ છે અને આ અગેન 1 ઓમ છે, બરાબર. હવે આ ટોટલ RT ઇઝ ઇક્વલ ટુ કેટલા કરવાના, R1 પ્લસ R2 પ્લસ R3 એટલે કે 1 પ્લસ 3 પ્લસ 1 એટલે R જે ટોટલ આપણને મળ્યો એ 5 ઓમ મળ્યો. હવે આપણે બીજું શું ફાઇન્ડ કરવાનું હતું, કરંટ. I ઇઝ ઇક્વલ ટુ V બાય R. V કેટલા છે અહીંયા આગળ આપણને આપ્યા છે 10 વોલ્ટ આપ્યા છે, એટલે 10 વોલ્ટ ડિવાઈડ બાય આપણને કેટલા મળ્યા ટોટલ રેઝિસ્ટર R, તો આપણને મળ્યો 5 એટલે I આપણને કેટલા મળશે 2 એમ્પિયર. જો અહીંયા લખ્યું છે therefore the total current is 2 ampere. Now within this data we can find out the voltage drop across the each resistor. So voltage drop across R1 is 2V, R2 is 6V and R3 is 2V again. એ આપણે ફાઇન્ડ કરીએ વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ આપણે આખાના અક્રોસમાં ફાઇન્ડ કરવાનો છે, એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1 એટલે I કેટલો છે 2 ઇન્ટુ R કેટલા છે R1 1 છે એટલે V1 આપણને કેટલો મળ્યો 2 વોટ. આ V1 મળ્યો. હવે V2 શોધીએ તો અગેન આપણે કેટલા મળ્યો, I કેટલા છે 2 છે 2 અને R2 કેટલા છે 3 એટલે V2 આપણને કેટલો મળશે 6 વોલ્ટ મળ્યો આપણને. અને V3 સેમ કન્સિડર કરીએ તો 2 વોટ મળશે. જો એટલે અહીંયા આગળ લખ્યું જ છે. સો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ R1 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ મળ્યો આપણને, R2 6 વોલ્ટ મળ્યો અને R3 આપણને મળ્યો 2 વોલ્ટ અગેન. સો ધીસ ઇઝ ધ નોર્મલ સિચ્યુએશન. આ નોર્મલ સિચ્યુએશન છે, બરાબર. નાઉ લેટ્સ સે ધેર ઇઝ અ કમ્પોનન્ટ ફેલિયર. એક કમ્પોનન્ટ ફેલ થઈ ગયું. કયું કમ્પોનન્ટ ફેલ થયું, R3. આ જે આખું છે કમ્પોનન્ટ R3 આખું કમ્પોનન્ટ છે એ ફેલ થઈ ગયું. તો શું થશે, તો R3 ઇઝ ડેમેજ વિચ કોઝ અ ઓપન સર્કિટ. ત્યાં આગળથી આપણે ઓપન કરી નાખ્યું. આ જે છે આ આખું ફેલ થઈ ગયું તો અહીંયા આગળથી આપણે એને ઓપન કરી નાખ્યું. તો શું થશે, ફર્સ્ટ થિંગ વી કેન નોટિસ ધેટ કરંટ ઇન ધ હોલ સર્કિટ વિલ બીકમ 0.
અહીંયાથી R3 જતો રહ્યો છે, પાથ તો પૂરો થશે નહીં. હવે પાથ પૂરો નહીં થાય એટલે કરંટ તો ડ્રોપ થવાનો જ છે, એટલે કરંટ આખો ડ્રોપ થઈ ગયો. હવે વોલ્ટેજ અક્રોસ R1 અને R2 એ પણ 0 થઈ ગયું. આના અક્રોસમાં વોલ્ટેજ છે, આ તો ઓપન થઈ ગયું છે એટલે આનું તો વોલ્ટેજ 0 થઈ જશે, પણ આ બંનેના અક્રોસમાં બી જે વોલ્ટેજ મળશે એ બી આપણને 0 મળશે. However, voltage drop across the open will be equal to the some supply voltage. એટલે ઓપન આગળ અહીંયા આગળ જે આ ઓપન થયું એની આગળ જે આપણને વોલ્ટેજ મળશે ને એ 10 વોલ્ટ પૂરા મળશે, કારણ કે આ બંને આગળ તો વોલ્ટેજ મળવાના હતા પણ અહીંયા આગળ જ ઓપન થયું છે. એટલે આ જે વોલ્ટેજ મળશે ને 10 છે એ પૂરેપૂરા મળશે, પણ અહીંયા આગળ ડ્રોપ થઈ જશે. પછી અહીંયાથી હવે પાથ પૂરો નહીં થાય એટલે આપણને કોઈ વોલ્ટેજ જ મળશે નહીં. પણ જ્યારે R3 અહીંયા આગળ કન્સિડર કરીએ ને તો અહીંયા આગળ આપણને 10 વોલ્ટ પૂરા મળશે. હવે ઓપન સર્કિટ ઇન પેરેલલ. પેરેલલમાં શું સિચ્યુએશન થશે? તો કન્સિડર સિમ્પલ પેરેલલ સર્કિટ એઝ શોન. પેલી જે સર્કિટ હતી સિરીઝ એ જ સર્કિટ છે, સેમ એઝ 10 વોલ્ટ, 1 ઓહ્મ, 3 ઓહ્મ અને 1 ઓહ્મ પણ આ કરેલી છે પેરેલલમાં કનેક્શન. નાવ કન્સિડર ધેટ ઓપન સર્કિટ એટ R3. હવે આપણે એવું કન્સિડર કરીએ કે R3 છે અહીંયા આગળ ઓપન થઈ ગયું, તો શું થશે? એઝ ધીસ ઇઝ પેરેલલ સર્કિટ, કરંટ ફ્લોઈંગ થ્રુ R1 એન્ડ R2 વિલ બી નોર્મલ. R1 અને R2માં જે કરંટ ફ્લો થતો હતો એ તો થશે જ. સિરીઝમાં શું થતું હતું? આખું સર્કિટ ડ્રોપ થઈ જતું હતું કારણ કે આ એક ઓપન થઈ જતું હતું. પણ જ્યારે પેરેલલમાં અહીંયાથી જે કરંટ ફ્લો થવાનો છે અથવા તો અહીંયાથી જે કરંટ ફ્લો થવાનો છે એ થશે જ. પછી વોલ્ટેજ અક્રોસ ધીસ ટર્મિનલ ઓલ્સો બી નોર્મલ. વોલ્ટેજ જે છે એ બી નોર્મલ જ રહેશે. કરંટ થ્રો R3 વિલ બી 0. જે કરંટ છે R3નો, આ R3નો જે કરંટ છે ખાલી એ 0 થશે અને બીકોઝ ઓફ ટોટલ સર્કિટ કરંટ વિલ ડ્રોપ. આનો જે કરંટ છે એ 0 થઈ જશે એટલે ટોટલ જે કરંટ આપણને મળવાનો છે I1 પ્લસ I2 પ્લસ I3, એટલે I3નો કરંટ આપણને ડ્રોપ થઈ ગયો એટલે શું થશે? આ બંનેનો જેટલો કરંટ છે એટલો જ મળશે, એટલે ટોટલ કરંટ છે એ ઓછો થશે. ઇન નોર્મલ કન્ડિશન ટોટલ કરંટ આપણને કેટલો મળતો હતો? નોર્મલ કન્ડિશનમાં 23 એમ્પિયર મળતો હતો, પણ ઓપન સર્કિટ થયું એટલે થોડો ડ્રોપ થઈ ગયો એટલે હવે કેટલો મળશે? 13 એમ્પિયર. 13 એમ્પિયર તો મળશે જ. હવે શું કહે છે? ઇઝ ઓપન સર્કિટ ડેન્જરસ? શું ઓપન સર્કિટ ડેન્જર છે? તો યુ મસ્ટ બી ફેમિલિયર વિથ ફ્યુઝ. એટલે એવું કહેવા માંગે છે કે ઓપન સર્કિટ છે ને ડેન્જર તો છે, પણ ફ્યુઝ તમે જો લગાવી દો અથવા તો સર્કિટ બ્રેકર લગાવી દો તો એનાથી તમને ઓછું નુકસાન થશે. ધ ફ્યુઝ ઇઝ ઓલ્સો યુઝ ટુ ક્રિએટ એન ઓપન સર્કિટ ઇન એબનોર્મલ કન્ડિશન. એટલે કે કોઈ બી એક એબનોર્મલ કન્ડિશન છે ત્યાં આગળ તમે ઓપન સર્કિટ થઈ ગઈ છે ત્યાં આગળ તમે ફ્યુઝ લગાવી દો તો એ વસ્તુ ક્લોઝ થઈ જશે અને આખો ઇલેક્ટ્રોનનો જે ઇલેક્ટ્રોન ફરશે એ આખો પાથ ઇલેક્ટ્રોનનો આપણને મળી રહેશે. સો ધેટ ધ સર્કિટ ઓર અ પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ ઇઝ સેવ્ડ. તો શું થશે? સર્કિટ આખી બર્ન આઉટ નહીં થાય અને જે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ છે એ આપણે બચાવી શકશું. વેન એવર અબનોર્મલ હાઈ કરંટ પાસીસ થ્રુ અ સર્કિટ ધ ફ્યુઝ વિલ બ્લો. તો શું થશે? જ્યારે આપણે કરંટ પાસ કરશું ને ત્યારે ફ્યુઝ બ્લો થશે એન્ડ ધ કન્ટિન્યુટી ઓફ કરંટ વિલ ઇન્ટરપ્ટેડ એન્ડ ધેટ વિલ સેવ ધ ઇક્વિપમેન્ટ એન્ડ સર્કિટ. એટલે ફ્યુઝ શું કરશે કે જ્યારે કંઈ બી ઓપન થશે ત્યારે કન્ટિન્યુટી છે ને એ મેન્ટેન રાખશે અને ઇક્વિપમેન્ટ છે ને એ સેવ કરશે. હવે આપણે કોઈ બી એક સિસ્ટમ લઈએ કે વી હેવ 11 kV સિસ્ટમ એઝ સોન. અહીંયા આગળ જે બતાવી છે 11 kVની સિસ્ટમ. હવે અહીંયા આગળ આ કેબલ આવે છે, આ બધા લોડ છે અલગ અલગ, આ બધા અલગ અલગ લોડ છે. હવે અહીંયા જે 11 kVનો જે પ્રવાહ આવે છે એ અહીંયા આગળ ઓપન થઈ ગયો, મતલબ કંઈક ફોલ્ટ થયો અને આ જે કેબલ છે એ તૂટી ગયો. તો શું થશે? વી હેવ 11 kV સિસ્ટમ એઝ સોન ઇન ફિગર. લેટ્સ અઝ્યુમ we have used cable to transmit the power. Accidentally the cable is broken. તો કેબલ બ્રોક થઈ ગયો. Now there is a open circuit in the system. હવે શું થયું? આખી સિસ્ટમ ઓપન સર્કિટ થઈ ગઈ. Now entire voltage will be available across the break. જેટલા બી વોલ્ટેજ છે એ અહીંયા આગળ આવી ગયા, અહીંયા આવીને ઊભા થઈ ગયા કારણ કે અહીંયાથી તો ઓપન થઈ ગયું. એટલે હવે શું થશે? ત્યાં આગળ આપણે ફ્યુઝ મૂકી દઈએ. આ જે ઓપન થયું ને આટલી જગ્યામાં ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકર, એટલે શું થશે? આખો પાથ રહ્યો એ કમ્પ્લીટ થશે. કેબલના બદલે ફ્યુઝ અથવા સર્કિટ બ્રેકર મૂકવાથી એ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ વહેવા માંડશે અને વહેશે એના લીધે થઈને અહીંયા આગળ લોડ ઉપર કરંટ આવી જશે.
If the voltage is enough, an arc will get stuck in between the break. The voltage enough હશે તો arc get stuck થઈ જશે. હવે and that can further cause significant power loss. In the worst case, it can damage the whole system. મતલબ જો બહુ જ પાવર હશે એ બી સહન નહીં કરે ફ્યુઝ અથવા સર્કિટ બ્રેકર તો આખી સિસ્ટમ છે ને એ ડેમેજ થશે. ઓફકોર્સ યુ વોન્ટ સી ધીસ ઇન લો વોલ્ટેજ. લો વોલ્ટેજ હશે તો આવું કશું થશે નહીં, બટ ઇટ કેન હેપન ઇન હાઈ વોલ્ટેજ. ડાયરેક્ટ જે 11 કેવીની લાઇન છે અથવા તો 55 કેવીની જે લાઇન છે એ ડાયરેક્ટ આવતી હશે એમાં આ હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ રહેશે. જે લો વોલ્ટેજ આપણા ઘરમાં જે લોડ છે ત્યાં આગળ તો ફ્યુઝ અને સર્કિટ બ્રેકર કામ કરી જ શકે છે અને એનાથી કંઈ વાંધો નહીં આવે, પણ જ્યારે હાઈ વોલ્ટેજ હશે તો ફ્યુઝ અને સર્કિટ બ્રેકર બી ક્યારેક કામ નહીં કરી શકે, તો ફાયરના ચાન્સીસ વધી જશે. સો ધેટ્સ ધ રીઝન વાય ઓપન સર્કિટ ઇઝ નોટ ગુડ એટ ઓલ ધ ટાઈમ. એટલે જ્યારે હાઈ રેઝિસ્ટન્સની વાત કરીએ ને ત્યારે ઓપન સર્કિટ નથી સારી. બાકી લો રેઝિસ્ટન્સ આપણા ઘરમાં જે વાયરિંગ થાય છે, ઓફિસીસમાં જે વાયરિંગ થાય છે, નાની નાની ઓફિસીસમાં, મોટી ઓફિસીસની વાત નથી, નાની નાની ઓફિસીસમાં જે વાયરિંગ થાય છે ને એના માટે તો સારું છે ઓપન સર્કિટ, ઇટ કેન ગુડ. પણ જે હાઈ વોલ્ટેજ છે એના માટે ડેન્જરસ છે. હવે આપણે વાત કરીએ શોર્ટ સર્કિટની. અ શોર્ટ સર્કિટ ઇઝ અ પાથ ઓફ ઝીરો ઓર વેરી લો રેઝિસ્ટન્સ કમ્પેર ટુ નોર્મલ સર્કિટ રેઝિસ્ટન્સ. નોર્મલ સર્કિટ કરતાં આનો જે પાથ છે ને એ ઝીરો હશે અથવા તો બહુ જ લો હશે. ઇન સિરીઝ સર્કિટ શોર્ટ સર્કિટ મે બી પાર્શિયલ ઓર ફૂલ લોડ. જો આ નોર્મલ સર્કિટ છે, આ અહીંયાથી શોર્ટ થઈ ગયું એટલે આને કહેવાશે પાર્શિયલી શોર્ટ. આ ડાયરેક્ટ શોર્ટ થઈ ગયું પહેલેથી લઈને છેલ્લે સુધી, આખો લોડ જ જતો રહ્યો એટલે એને કહેવાશે ફૂલ શોર્ટ. અને આ જે છે એ આટલામાં જ શોર્ટ થયું છે એટલે એને કહેવાશે પાર્શિયલી શોર્ટ. હા, ઇન સિરીઝ સર્કિટ શોર્ટ સર્કિટ મે બી પાર્શિયલ ઓર ફૂલ લોડ. શોર્ટ સર્કિટ કોઝ એન ઇન્ક્રીઝ ઇન કરંટ ધેટ મે ઓર ડેમેજ ધ સિરીઝ સર્કિટ. ધ શોર્ટ સર્કિટ છે એ ઇન્ક્રીઝ કરશે કરંટને અને એના લીધે ડેમેજ થઈ જશે સર્કિટ. પછી એક્સેસ કરંટ ડ્યુ ટુ શોર્ટ સર્કિટ કેન ડેમેજ ધ સર્કિટ કમ્પોનન્ટ્સ, પાવર સોર્સ એન્ડ બર્ન ધ ઇન્સ્યુલેશન ઓફ કનેક્ટિંગ વાયર. જો એક્સેસ કરંટ હશે શોર્ટ સર્કિટમાં તો શું થશે, ડેમેજ કરશે સર્કિટના કમ્પોનન્ટને. રજિસ્ટર છે અથવા તો કંઈ બી આપણે જોડાણ આપ્યું હશે, બલ્બ હશે અથવા ટ્યુબલાઇટ હશે એને ડેમેજ કરશે, અથવા તો પાવર સોર્સ જ આખો ડેમેજ કરી નાખશે, અથવા તો ઇન્સ્યુલેશન જે વાયરમાંથી ઇલેક્ટ્રોન્સ જાય છે કેબલમાંથી એના ઇન્સ્યુલેશનને અથવા તો આખા કેબલને જ ડેમેજ કરશે. પછી ફાયર ઇઝ ઓલ્સો કોઝ ડ્યુ ટુ ધ ઇન્ટેન્સ હીટ જનરેટેડ ઇન ધ કંડક્ટર્સ. જો ઇન્ટેન્સ હીટ હજી બી વધારે હીટ જનરેટ થાય તો ફાયર મતલબ આગ લાગવાના પણ ચાન્સીસ છે. પ્રોટેક્શન અગેન્સ્ટ ડેન્જર ઓફ શોર્ટ સર્કિટ. ડેન્જર ઓફ શોર્ટ સર્કિટ કેન બી પ્રિવેન્ટેડ બાય મીન્સ ઓફ ફ્યુઝ એન્ડ સર્કિટ બ્રેકર. આપણે જે ફ્યુઝ ને સર્કિટ બ્રેકરની વાત કરીએ છીએ અહીંયા, આને કહેવાય સર્કિટ બ્રેકર. આ તમે લોકોએ જોયું જ હશે આપણા ઘરના વાયરિંગમાં અથવા તો જ્યાં આગળ મેઇન વાયરિંગ થતું હોય ને ત્યાં આગળ મિનિએચર સર્કિટ બ્રેકર, અત્યારે MCB આવે છે, આ પહેલાંના ટાઈમમાં ફ્યુઝ ચાલતા હતા, આ ફ્યુઝ લગાવેલા હોય છે. આ MCB તો તમે જોયા જ હશે. હવે ડિટેક્ટિંગ ધ શોર્ટ સર્કિટ. આપણે શોર્ટ સર્કિટને ડિટેક્ટ કેવી રીતે કરી શકીએ? 3 વસ્તુથી શોર્ટ સર્કિટને આપણે ડિટેક્ટ કરી શકીએ. એક તો વોલ્ટમીટરથી, એક એમીટરથી અને એક મલ્ટીમીટરથી. તો વેન એમીટર ઇન સર્કિટ ઇન્ડિકેટ્સ એક્સેસિવ કરંટ ધેન ઇટ ઇન્ડિકેટ્સ શોર્ટ સર્કિટ ઇન ધ સર્કિટ. મતલબ કે અહીંયા આગળ આપણે વોલ્ટમીટર અથવા તો એમીટર લગાવ્યો, એક્સેસિવ કરંટ છે અહીંયા આગળ એવું ઇન્ડિકેટ કરશે, એનો મતલબ કે આ શોર્ટ સર્કિટ થઈ ગયું છે. ધ લોકેશન ઓફ શોર્ટ in the circuit is detected by connecting voltmeter across each of the element and circuit source. મતલબ કે અહીંયા આગળ આપણે R2ની અક્રોસમાં અહીંયા શોર્ટ થઈ ગયું છે, આપણે વોલ્ટમીટર લગાવ્યું R2ની અક્રોસમાં તો શું થશે, ધ વોલ્ટમીટર ઇન્ડિકેટ 0. જો વોલ્ટમીટર 0 બતાવશે તો એ શોર્ટ થઈ ગયું છે, અથવા તો વોલ્ટેજ ડ્રોપ બતાવશે. અહીંયા આગળ જેટલા વોલ્ટેજ આપ્યા છે વોલ્ટેજમાં એટલા વોલ્ટેજ અહીંયા આગળ નહીં બતાવે, વોલ્ટેજ ડ્રોપ બતાવશે તો પાર્શિયલી શોર્ટ થયું છે એવું કહેવાશે. ધ વોલ્ટમીટર ઇન્ડિકેટ 0 વોલ્ટ્સ ઓર રિડ્યુસ વોલ્ટ અક્રોસ ધ એલિમેન્ટ, ઇટ ઇઝ શોર્ટ સર્કિટેડ. પછી મેથડ યુઝ ટુ પ્રોટેક્ટ ધ સર્કિટ ઇન કેસ ઓફ શોર્ટ સર્કિટ. કઈ મેથડ આપણે યુઝ કરી શકીએ છીએ શોર્ટ સર્કિટને પ્રોટેક્ટ કરવા માટે? ધ અ હેવી કરંટ ફ્લો થ્રુ ધ શોર્ટ સર્કિટ, ધ સર્કિટ કેબલ શુડ બી પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ લાર્જ કરંટ. હેવી કરંટ જો શોર્ટ સર્કિટથી ફ્લો થશે
તો સર્કિટ કેબલ શુડ બી પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ લાર્જ કરંટ. તો સર્કિટ કેબલ જે રહ્યા એ આપણે ઇન્સ્યુલેશનવાળા બનાવીએ અથવા તો એવા કંઈ બનાવીએ કે જેના લીધે શોર્ટ સર્કિટ પ્રિવેન્ટ થઈ શકે. એક તો કેબલના લીધે પ્રિવેન્ટ થઈ શકશે. ઇફ ધ શોર્ટ સર્કિટ કરંટ ઇઝ અલાઉડ ટુ ફ્લો થ્રુ ધ સર્કિટ, ધ કેબલ which are rated for normal current will get heat up and become potential fire hazard. જો શોર્ટ સર્કિટ ફ્લો થશે કરંટ વધારે પડતો તો શું થશે, આખું જે હઝાર્ડ છે ને એ જ આખું બળી જશે. એટલે નોર્મલ કરંટ પસાર થાય તો વાંધો નહીં, પણ જ્યારે બહુ જ હીટ અપ થઈ જશે તો આખું જે પોટેન્શિયલ હઝાર્ડ છે ને એ જ બળી જશે. પછી બીજી વસ્તુ છે કે ટુ ઓપન ધ સર્કિટ ઓટોમેટિકલી ઇન કેસ ઓફ શોર્ટ સર્કિટ, ફ્યુઝ ઓર સર્કિટ બ્રેકર આર યુઝડ ઇન સર્કિટ. મતલબ કે એક જગ્યાએ શોર્ટ સર્કિટ થયો છે, આપણે એ વસ્તુને ઓપન કરવી પડશે, એટલી વસ્તુ કાપીને ત્યાં આગળ બીજું કંઈક વસ્તુ મૂકવી પડશે કે જેનાથી લીધે ઇલેક્ટ્રોન ફ્લો થાય, તો એના બદલે ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો યુઝ કરી શકીએ. એટલું ઓપન કરીને ત્યાં આગળ ફ્યુઝ અથવા સર્કિટ બ્રેકર મૂકી શકીએ. ધ રેટિંગ ઓફ ફ્યુઝ ઓર સેટિંગ ઓફ ઓવરલોડ રિલે ઇન સર્કિટ બ્રેકર will be selected depending upon the lowest rating of any of the following is used in the circuit. કયા રીતે ફ્યુઝ વાયર અથવા તો આપણે ઓવરલોડ રિલેને આપણે કેવી રીતે સેટિંગ કરીએ ને એની વાત છે. તો લોડ કરંટ ઇન સર્કિટ, કેબલ રેટિંગ ઇન ધ સર્કિટ અને સિરીઝ રેટિંગ મીટર ઓફ ધ સર્કિટ. આ ત્રણ વસ્તુના લીધે લોડ કરંટ આપણે કેટલો રાખીએ છીએ સર્કિટમાં, કેબલનું રેટિંગ કેવું રાખીએ છીએ અને સિરીઝનું રેટિંગ કેવું રાખીએ છીએ સર્કિટમાં, એના ઉપરથી ખબર પડશે કે આપણે આનું જે ફ્યુઝ વાયરનું અથવા તો ઓવરલોડ રિલેનું આપણે કેટલું સેટિંગ રાખી શકીએ અને એના લીધે શોર્ટ સર્કિટ ના થાય. આ જો આ નોર્મલ સર્કિટ બતાવી છે, આ શોર્ટ સર્કિટ R2 શોર્ટ કરી નાખ્યો છે. આ નોર્મલ સર્કિટ છે જેમાં R1 અને R2 બતાવ્યા છે અને અહીંયા આગળ R2 શોર્ટ થઈ ગયો છે. પછી શોર્ટ સર્કિટ ઇન પેરેલલ સર્કિટ. અત્યાર સુધી આપણે જોયું શોર્ટ સર્કિટ ઇન સિરીઝ, હવે આપણે જોઈશું શોર્ટ સર્કિટ ઇન પેરેલલ. હવે ફિગ શોઝ પેરેલલ સર્કિટ વિથ આ ફિગર છે પેરેલલ સર્કિટ. એ R1, R2 ને R3 ત્રણ પેરેલલમાં લગાવેલા છે અને R2 ને આપણે શોર્ટ કર્યો છે. હવે ફિગ શોઝ પેરેલલ સર્કિટ વિથ શોર્ટ બિટવીન 2 પોઇન્ટ્સ A એન્ડ B. આપણે જોયું એમ R2 ને આપણે શોર્ટ કર્યો છે. This causes reduction of circuit resistance almost to zero. આ શું કરશે, સર્કિટનો જે રેઝિસ્ટન્સ છે ને એ ઓલમોસ્ટ ઝીરો કરી નાખશે. Therefore વોલ્ટેજ ડ્રોપ અક્રોસ AB will be almost zero. એટલે અહીંયાનો જે વોલ્ટેજ ડ્રોપ છે R2નો એ ઝીરો થઈ જશે. The current through R1, R2, R3 will be almost negligible અને not their normal current. જ્યારે શોર્ટ થશે ને વસ્તુ, આપણે પેરેલલમાં જેમ વાત કરતા હતા એમાં કરંટ સેમ રહેશે, પણ જ્યારે આ વસ્તુ શોર્ટ થઈ ગઈ, અહીંયાથી આખું બંધ થઈ ગયું, તો શું થશે ધ કરંટ થ્રુ R1, R2, R3 ઇઝ ઓલમોસ્ટ નેગ્લેજિબલ કરંટ થઈ જશે અને નોર્મલ કરંટ નહીં રહે. ધ રિઝલ્ટ ઇઝ ધેટ વેરી હાઈ કરંટ ઇન ઓર્ડર ઓફ 100 times ઓફ ધ નોર્મલ કરંટ વિલ ફ્લો થ્રુ ધ શોર્ટ સર્કિટ. એટલો બધો હાઈ કરંટ ફ્લો થવા માંડશે ને, કારણ કે આ શોર્ટ થઈ ગયું, એટલે અહીંયાથી જે કરંટ ફ્લો થશે ને એ 100 times ઓફ નોર્મલ કરંટ, એટલો બધો ફ્લો થશે કે મતલબ બળવાના ચાન્સીસ અથવા તો વાયર હોટ થવાના ચાન્સીસ વધી જશે. ધ શોર્ટ સર્કિટ એક્ઝિસ્ટ વેન કરંટ કેન ફ્લો થ્રુ પોઝિટિવ ટર્મિનલ ઓફ પાવર સોર્સ થ્રુ કનેક્ટિંગ વાયર્સ એન્ડ બેક ટુ નેગેટિવ ટર્મિનલ. કેવી રીતે શોર્ટ સર્કિટ થાય, જ્યારે કરંટ ચાલુ થશે, અહીંયાથી ચાલુ થશે કરંટ ચાલવાનું, બરાબર, પછી શું થશે, કેન ફ્લો થ્રુ પોઝિટિવ ટર્મિનલ. અહીંયા પોઝિટિવ ટર્મિનલથી ચાલુ થયો, પછી આ કનેક્ટિંગ વાયર્સ છે આમાંથી ફ્લો થયો અને પછી શું થશે, એન્ડ બેક ટુ ધ નેગેટિવ ટર્મિનલ. અને અહીંયા આમાંથી ચાલુ થયો, બેક ટુ અહીંયા નેગેટિવ છે, આ નેગેટિવ છે, અહીંયા આગળ પાછો ફર્યો, બરાબર, ઓફ પાવર સોર્सेस વિધાઉટ ગોઈંગ થ્રુ ધ લોડ. અહીંયા આગળ આપણે કંઈ લોડ આપ્યો છે અહીંયા આગળ પહોંચશે જ નહીં, ખાલી અહીંયાથી એ ચાલુ થઈને અહીંયા આગળ પાછો આવી જશે, તો એ શોર્ટ સર્કિટ ત્યાં આગળ એક્ઝિસ્ટ, મતલબ એ શોર્ટ સર્કિટ થઈ ગયું, અહીંયા આગળ પહોંચ્યો જ નહીં. R1 કે R2 કે R3 છે ત્યાં સુધી કરંટ પહોંચતો જ નથી, પહેલાં જ શોર્ટ થઈ જાય છે, એટલે એ શોર્ટ થયું કહેવાય. હવે એ શોર્ટ થઈ જશે, એના લીધે અહીંયાથી જે કરંટ પાસ થવાનો છે એ વધારે પડતો જ એકદમ ફ્લોમાં પાસ થશે અને એના લીધે ફાયર થવાના ચાન્સીસ રહેશે. ધ શોર્ટ સર્કિટ મે કોઝ બર્નિંગ ઓફ સર્કિટ એલિમેન્ટ્સ લાઇક કેબલ્સ, સ્વિચીસ એક્સેટ્રા. એટલે શોર્ટ સર્કિટથી શું થશે કે સર્કિટના એલિમેન્ટ છે, મતલબ કેબલ છે કે સ્વિચીસ છે કે બલ્બ છે, કંઈ બી આપણે બળી જશે.
ટુ અવોઇડ બર્નિંગ ઓફ સર્કિટ component safety device like fuse અને સર્કિટ બ્રેકર યુઝડ ટુ ઓપન સર્કિટ. મતલબ આને અવોઇડ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ કે ખાલી ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો યુઝ કરી શકીએ છીએ કે સેફ્ટીના પ્રિકોશન માટે. ફોર ફ્યુઝ ટુ પ્રોટેક્ટ અ પેરેલલ સર્કિટ ઇટ શુડ બી પ્લેસ્ડ ઇન અ સર્કિટ વેર ટોટલ કરંટ ફ્લોઝ ઓર એલ્સ ઇચ બ્રાન્ચ મસ્ટ હેવ ફ્યુઝ. મતલબ કે જ્યાં આગળથી ટોટલ કરંટ ફ્લો થાય છે ને અહીંયા આગળ ફ્યુઝ લગાવવાનો અથવા તો એક બ્રાન્ચમાં ફ્યુઝ લગાવવો પડે. ફ્યુઝ જો તમારે વાપરવો હોય સર્કિટને બંધ કરતા રોકવા માટે તો અહીંયાથી જ્યારે પાવર ચાલુ થાય છે ને કરંટનો ત્યાં આગળ જ લગાવી દેવું પડે, અહીંયા જ લગાવી દેવું પડે અથવા તો ઈચ બ્રાન્ચમાં મતલબ એક બ્રાન્ચમાં ફ્યુઝનો લગાવવું પડે તો એ ફ્યુઝ મતલબ આખી સર્કિટને પ્રોટેક્ટ કરશે. જો આપણે હવે એક સિરીઝનો એક્ઝામ્પલ લઈશું અને એક પેરેલલ સર્કિટનો એક્ઝામ્પલ લઈશું. જો there are 3 resistors connected in series which is 10 ohm, 15 ohm and 25 ohm. પછી વોલ્ટેજ કેટલો છે 200 વોલ્ટેજ છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે, ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવાનો છે, ટોટલ કરંટ અને ટોટલ પાવર. હવે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આપણને ખબર છે રેઝિસ્ટન્સમાં R1 પ્લસ R2 પ્લસ R3 થશે. તો ટોટલ કેટલા આપ્યા છે આપણને ઓમ, 10 ઓમ આપ્યા છે, 15 ઓમ આપ્યા છે અને 25 ઓમ આપ્યા છે. બધાનો પ્લસ કરશો એટલે આપણને મળશે 50 ઓમ. હવે ટોટલ રેઝિસ્ટન્સ આપણને મળી ગયો 50 ઓમ. હવે ટોટલ કરંટ ફાઇન્ડ કરવા માટે V/R આપણને ખબર છે સૂત્ર, એટલે 200 જે વોલ્ટ આપ્યા છે એની ડિવાઈડ આપણે 50 ઓમ કરીશું એટલે આપણને 4 એમ્પિયર મળી જશે. ટોટલ કરંટ મળ્યો આપણને. હવે આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવા હોય તો R1ના અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ શોધીએ તો V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1 તો 4 ઇન્ટુ 10 થશે. આ જે R1ના વોલ્ટેજ છે એ મળશે 4 ઇન્ટુ 10. V2ના વોલ્ટેજ છે 15, R2ના વોલ્ટેજ છે 15 અને R3ના 25. એટલે આને આની અંદર મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને આ ત્રણેય વોલ્ટેજ ડ્રોપ મળી જશે. તો ટોટલ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 થશે. એટલે 400 પ્લસ 600 પ્લસ 100 એટલે ટોટલ વોલ્ટેજ આપણને મળશે 200. અને ટોટલ પાવર કાઉન્ટ કરવા માટે W1 ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ I, V2 ઇન્ટુ I અને W3 ઇન્ટુ V3 ઇન્ટુ I. એટલે પાવર આપણને જે મળ્યું, આ જે વોલ્ટેજ ડ્રોપ આપણને મળ્યા V1, V2, V3 એ સિમ્પલી આપણે આની અંદર પુટ કરીશું તો આપણને મળશે 160 વોટ, 240 વોલ્ટ અને 400 વોલ્ટ. એટલે ટોટલ પાવર આપણો થયો W1 પ્લસ W2 પ્લસ W3 એટલે 160, 240, 400 એટલે 800 વોટ આપણને મળ્યા. એટલે ટોટલ રેઝિસ્ટન્સ આપણને મળ્યો 50, ટોટલ કરંટ આપણને મળ્યો 4 એમ્પિયર, ટોટલ વોલ્ટેજ ડ્રોપ આપણને મળ્યો 200 વોલ્ટ અને ટોટલ પાવર આપણને મળ્યો 800 વોટ. હવે એવી જ રીતે આપણે એક પેરેલલ સર્કિટનો એક્ઝામ્પલ જોઈ લઈએ કે 3 રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ કર્યા છે, 10 ઓમ, 20 ઓમ અને 60 ઓમ. હવે એનો વોલ્ટેજ છે 100 વોલ્ટ. હવે કાઉન્ટ શું કરવાનું છે, આપણે ટોટલ રેઝિસ્ટન્સ કાઉન્ટ કરવાના છે, ટોટલ કરંટ કાઉન્ટ કરવાનો છે, બ્રાન્ચ કરંટ અને બ્રાન્ચ પાવર અને ટોટલ પાવર. તો ટોટલ રેઝિસ્ટન્સ બરાબર આપણને ખબર છે સૂત્ર 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો 1/10 R1 છે 10, R2 છે 20 અને R3 છે 60 એટલે 1/10, 1/20, 1/60 એટલે R આપણને મળશે 6 ઓમ. એટલે 6 પ્લસ 3 પ્લસ 1 એવું થશે બાય 60 એટલે 10/60. 1/R ઇઝ ઇક્વલ ટુ 10/60 તો R ખાલી મળશે આપણને 6. હવે ટોટલ કરંટ એટલે V/R એટલે આપણને કેટલા મળ્યા, R મળ્યા આપણને 6 એટલે 100/6 કરીશું તો 16.6 એમ્પિયર આપણને મળશે ટોટલ કરંટ. R1 રેઝિસ્ટરના અક્રોસમાં ફાઇન્ડ કરીએ છીએ તો V/R1, કરંટ આપણે R2 રેઝિસ્ટન્સના અક્રોસમાં ફાઇન્ડ કરીએ છીએ તો V/R2 અને V/R3. તો આપણને ટોટલ કરંટ કેટલો મળ્યો V/R1 એટલે 100/R1, V/R2 એટલે 100/20 અને V/RC એટલે 100/60 એટલે 10, 5 અને 1.66 એવું આપણને મળ્યું. હવે પાવર કન્ઝપ્શન જે આપણને મળ્યું W1 ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I1, પછી પાવર કન્ઝપ્શન ઓફ રેઝિસ્ટર R2 એટલે W2 ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I2 અને પાવર કન્ઝપ્શન ઓફ રેઝિસ્ટર R3 W3 ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ R3 એટલે 100 ઇન્ટુ 10 પછી 100 ઇન્ટુ 5 અને 100 ઇન્ટુ 1.66 એટલે આજે આપણને વોટ મળ્યા એ બધા પ્લસ કરી નાખીએ 1666 વોટ આપણને મળશે કમ્પ્લીટ.
એટલે જે ટોટલ આપણને રેઝિસ્ટન્સ મળ્યો એ 6 ઓહ્મ મળ્યો, પછી ટોટલ કરંટ આપણને મળ્યો 16.66 એમ્પિયર, અને બધાના અક્રોસમાં આપણને બ્રાન્ચ કરંટ આપણને જે ફાઇન્ડ કરવાનો હતો એ બધાના અક્રોસમાં 10 એમ્પિયર, 5 એમ્પિયર અને 1.66 એમ્પિયર મળ્યો, અને ટોટલ પાવર આપણને મળ્યો 666 વોટ. આજના લેક્ચરમાં આપણે જાણ્યું સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ વિશે, સિરીઝ સર્કિટના કનેક્શન વિશે, પેરેલલ સર્કિટના કનેક્શન વિશે, સિરીઝ સર્કિટમાં ઘરના વાયરિંગમાં કયું કનેક્શન હોય છે, સિરીઝ હોય છે કે પેરેલલ હોય છે, અને એ કેવી રીતે વર્ક કરે છે. અને પછી આપણે જોયું ઓપન સર્કિટ, કે સિરીઝ કનેક્શનમાં અથવા તો પેરેલલ કનેક્શનમાં, સિરીઝ સર્કિટ અથવા તો પેરેલલ સર્કિટમાં ઓપન સર્કિટ થઈ જાય તો શું ફોલ્ટ થાય છે અને શું સિચ્યુએશન ઊભી થાય છે, એને આપણે ઓવરકમ કેવી રીતે કરીએ. અને બીજું શીખીએ આપણે શોર્ટ સર્કિટ માટે, કે સિરીઝ અથવા પેરેલલ નેટવર્ક છે એની અંદર શોર્ટ થઈ ગયું તો એને આપણે કેવી રીતે ઓવરકમ કર્યું, શોર્ટ કેવી રીતે થયું, અને એના વિશે આપણે આજના લેક્ચરમાં માહિતી મેળવી. હવે વધુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું.